ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. આપ સૌનું સ્વાગત છે ફરી એક મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 7:45 અને આપણે નાસ્તો પાણી કરી અને અત્યારે જવા નીકળી ગયા છીએ ઠક્કરનગર કડિયાના કે ત્યાં આજે કોઈ વધારાના કારીગર મજૂર તો લેવાના નથી, એટલે આપણે સમયસર જવું છે. આપણે પહોંચીશું ત્યાં સુધીમાં તો આપણા માણસો લગભગ ગાડીના સ્ટેન્ડ ઉપર આવી ગયા હશે. તો આપણે અહીંયા આવી અને ખાલી લગભગ 5 મિનિટ જ આપણે રાહ જોયો છે. ખાલી અમારા રણછોડ કાકા અને એકબીજા અમારા એક ભાઈ મજૂર એ બાકી હતા. બાકી લગભગ બધા આવી અને અહીંયા આપણી રાહ જોતા હતા, બેઠા તો ચલો આપણે જવા માટે નીકળીએ છીએ આપણી પહેલી સાઈડ ઉપર. તો આપણે પહોંચી ગયા છીએ. પહેલું કામ આપણું ચાલુ છે એ જગ્યાએ. આપણે લગભગ 2 દિવસ છે અહીંયા આપણે આવ્યા જ નથી, તો શું કામ થયું છે આપણને કોઈ ખ્યાલ નથી. કારણ કે આપણે બીજી સાઈડ ચાલુ છે ને એ જગ્યાએ ધાબાનું ફિટિંગ ચાલુ હતું. તો જોઈએ પાછળ જનરલી તો પાછળ કોટનું કામ ચાલુ છે. મસ્ત અડધો કોટ ચણાઈ ગયો છે અને લેન્ટર પણ ભરાઈ ગયું છે અને કોલમ પણ ભરાઈ ગયા છે. તો આજે મારા અંદાજે લેન્ટર ખોલી અને ઉપરના ભાગનું ચણતર કરવાનું બાકી છે. એમાં 2 કારીગર મૂકવાના થશે. તો અત્યારે આપણે જે પહેલી સાઈડ ચાલુ છે એ જગ્યાએ જે કંઈ ચણતર પ્લાસ્ટરના કારીગરો મૂકવાના છે એ લોકોને મૂકી અને આપણે જવું છે બીજી સાઈડ ઉપર. ત્યાં આજે ધાબુ ભરવાનું છે. તો અમારા હાજારામ આવી ગયા છે અને અશોકભાઈ આવી ગયા છે. હવે અહીંના માણસોને એ લોકો હેન્ડલ કરશે અને એ લાઈન સીંધશે. આ છે અમારા હાજારામ. 2 દિવસ અને 3 દિવસે રજા પડે છે. તો આપણે બીજી સાઈડ ઉપર જતાં આપણને રસ્તામાં યાદ આવી ગયું કે ભાઈ શ્રીફળ લેવાનું બાકી છે, કારણ કે આપણે એ સાઈડ ઉપર આજે ધાબુ ભરવાનું છે. તો અમારે જનરલી એવું હોય કે ભાઈ માજી શ્રીફળ આપજો ને, શ્રીફળ અને એક અગરબત્તીનું પેકેટ આપજો. તો આપણે જનરલી એવું હોય કે ભાઈ જ્યારે ધાબુ ભરવાનું હોય ત્યારે આપણે શ્રીફળ વધારતા હોય અને ત્યારે અને પહેલાં કામ ચાલુ કરીએ ત્યારે મુહૂર્તનું આપણે અમારા આરાધ્ય દેવને આપણે શ્રીફળ વધારતા હોય છે, જેથી કરીને આપણું સંપૂર્ણ કામ નિર્વિઘ્ને પૂર્ણ થાય. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણી બીજી સાઈડ ચાલુ છે એ જગ્યાએ. અહીંયા આજે આપણે ધાબુ ભરવાનું છે. તો જોઈએ આપણે આગલા દિવસે બધી વ્યવસ્થા કરી રાખી હતી. રેતી માટેનો ઓર્ડર દઈ દીધો, કપચી માટેનો ઓર્ડર દઈ દીધો હતો અને ભરાઈ માટેના માણસોને પણ આપણે વર્ધી દઈ દીધી હતી. તો સવારમાં આપણી પહેલાં જ લિફ્ટ ફિટિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને બહારના ભાગમાં મિક્સર મશીન પણ આવી ગયું છે અને કપચીનો એક ઢગલો પણ થઈ ગયો છે. હવે રેતી આવવાની બાકી છે. રેતીની ગાડીનો પણ આપણે ઓર્ડર આપી દીધો છે. ઉપર જઈ અને જોઈએ કે ભાઈ થોડું ઘણું આપણે સેન્ટિંગનું કામ બાકી રહ્યું છે અને થોડુંક વેલ્ડિંગ કામ પણ કરવાનું બાકી. કાલે 3-4 વાગ્યા પછી આપણે વેલ્ડિંગ મારવાનું ચાલુ કર્યું હતું અને એ પણ આપણે જાતે જ મારીએ છીએ. તો આ એક સાઈડ છે, એ સાઈડ જૂના ધાબાથી નવા ધાબાને જોઈન્ટ મારવાનો છે. તો ત્યાં જે સરિયા હોય એને આપણે કમ્પ્લેટલી વેલ્ડિંગ કરી દીધા છે, જેથી કરીને છે ને કોઈ પણ ભવિષ્યમાં ક્રેક આવવાની શક્યતા ન રહે. તો આ લાઈન આખું વેલ્ડિંગ ભરાઈ ગયું છે. આ સાઈડ છે બંને સાઈડ વેલ્ડિંગ મારવાનું હજી બાકી છે. તો સાથે સાથે અમારા લિફ્ટવાળા મિત્રો પણ લિફ્ટનું ફિટિંગ થઈ જવા એવું છે, એટલે હજી વાર લાગશે ધાબુ ભરવાનું ચાલુ કરવામાં. લગભગ 10 વાગી જશે. ખાલી 2 થી 3 કલાકનું કામ છે ધાબુ ભરવું. અત્યારે થઈ ગયા છે સવારના 10:30 અને માણસો પીવા બેસી ગયા છે ચા પાણી. તો ચા પાણી પી અને ત્યાર પછી બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. કપચી આવી ગઈ છે, પછી રેતી આવવાની તૈયારી છે. રેતી જે જગ્યાએ ઉતારવાની છે એ જગ્યાએ આપણે કમ્પ્લેટ સાફ સફાઈ કરી અને રાખી મૂક્યું છે. માણસોએ નાસ્તા પાણી કરી લીધા છે અને અત્યારે ચા પાણી ચાલુ છે. ચા પાણી કરી અને ત્યાર પછી થોડી વારની અંદર આપણે કામ ચાલુ કરી દેવું. તો અત્યારે આવી ગઈ છે રેતીની ગાડી. આવો ને ભાઈ, આવો ને આપણે કંડક્ટરમાં હાલીએ ઉઠો ભાઈ. હા અને હારે રહી જાઉં, પૂછી દઉં આ ડ્રાઈવરને ભાઈ તું મને રાખે. તો રેતી થાય છે હાઇડ્રા 10 ટનની ગાડી છે. 10 ટનની તો આ લોકો ખાલી કહે છે, પણ 4 ટ્રેક્ટર આવે એટલે 8 ટન જેવું માલ આવે છે. તો અત્યારે વાગ્યા છે સવારના 11:15 અને લગભગ જનરલી ધાબાનું કમ્પ્લેટ બધું કામ થઈ ગયું છે. વેલ્ડિંગ પણ લાગી ગયું છે બધી બાજુ. લાઇટ ફિટિંગની પાઇપો પણ મુકાઈ ગઈ છે અને લિફ્ટ પણ ફિટ થઈ ગઈ છે અને એમનો ટ્રેક પણ તૈયાર થઈ ગયો છે. સાઈડો બેડો લાગી અને કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી અમારા સેન્ટિંગવાળા મિસ્ત્રીને 3 થી 4 ટપ્પા મારવાના ખાલી બાકી છે. બાકી સીડીના ટપ્પા પણ કમ્પ્લીટ મસ્ત લાગી ગયા છે અને એક સીડીના ગેપની સાઈડો મારવાની બાકી છે. તો નીચે
મશીનવાળાએ હેન્ડલ મારી દીધું છે અને રેતી આવી ગઈ છે, સિમેન્ટ પણ સ્ટોકમાં છે, કપચી પણ આવી ગઈ છે. એ લોકોને કઈ ટાઈપનો માલ બનાવવાનો છે એ બધું પણ આપણે સમજાવીને આપણે આવી ગયા છીએ ઉપર. તો હવે આપણે આપણા દેવને શ્રીફળ વધારી અને ત્યાર પછી આપણે ધાબુ ભરાઈનું કામ ચાલુ કરીશું. તો અત્યારે ધાબાની ભરાઈ ચાલુ છે અને આપણે જે રીતનું બતાવ્યું હતું એ રીતનું જ આ લોકો માલ નાખે છે. ઘણી વખત કેવું હોય છે કે ભાઈ માણસો છે પોતાના કામને થોડું ઘણું આમ તેમ કરવા માટે માલમાં પણ થોડું ઘણું આમ તેમ કરતા હોય છે. તો આપણે એમને બતાવ્યું હતું કે 3 તગારા રેતી અને 3 તગારા કપચી નાખવાની છે અને અડધી થેલી સિમેન્ટ નાખવાની છે. કારણ કે મશીન છે ને એ અડધી ગાણીનું મશીન છે એટલા માટે. અને વાઇબ્રેટર મારવાનું કીધું હતું એટલે આપણે કીધું કે થોડું પાણી રાખજો અને માલ છે એ કાઠો રાખજો. તો માલ છે એ પરમાની જગ્યાઓમાંથી નીચે ના પડી જાય. તો જે ડ્રાઈવર છે મશીન એ મસ્ત માણસ છે અને જે કાચો માલ નાખવાળો માણસો છે પણ એ પણ બહુ મસ્ત માણસ છે. તો વ્યવસ્થિત રીતે કામ ચાલુ છે અને ઉપર થોડું ઘણું ભરાઈ ગયું છે ધાબુ. અને થોડી વાર પછી તમને હું બતાવીશ. આમ તો ઘણી ખરી ભરાઈ પતી ગઈ છે, ખાલી થોડોક એટલો સ્પેસ છે, સટો કર્યો એ ભાગ બાકી છે અને સીડીનો ભાગ બાકી છે. પણ અત્યારે કપસી ઘટી છે એટલા માટે લીપ અને મશીન બંને બંધ કરી દીધું છે. કપસીવાળાને આપણે ફોન કરી દીધો છે, ઓર્ડર પણ આપી દીધો છે. એ એમ કહે છે કે ભાઈ અત્યારે કપસી ભરાય છે, રસ્તામાં છે, આવી જશે એટલે બધું ફટાફટ આપણે કામ ચાલુ થાય. માણસો બધા આરામ કરે છે અને અત્યારે કપચી ખૂટી ગઈ છે. કોઈ જાતની ઉતાવળ નથી માણસોને, કારણ કે ખબર છે કે ભાઈ ધાબુ નાનું છે, સમય વહી જાય તો બપોર પછી કોન્ટ્રાક્ટર એના બીજી જગ્યાએ મોકલે નહીં. એટલા માટે એન શાંતિથી આરામથી બેઠા છે, આપણને કોઈ જાતની ઉતાવળ કરાવતા નથી. 30 મિનિટના વેઇટિંગ પછી આપણા કામ ઉપર અત્યારે કપસીની ગાડી આવી ગઈ છે અને હવે કામ થશે ચાલુ. તો અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને મિત્રો અત્યારે ધાબુ ભરાય અને કમ્પ્લીટ થઈ ગયું છે. અમારા મિસ્ત્રી છેલ્લું ફાઇનલ ટચિંગ કામ કરે છે, લીપ બીપ છોડી નાખી છે અને ત્યાર પછી બધું લેવલ કરી અને છેલ્લું કામ મિસ્ત્રીનું હોય છે. સાથે સાથે અમારા સોહનલાલ નીચેની સાફ સફાઈ, નીચે જે કાંઈ અંદરનો રૂમ છે એમાં સાફ સફાઈ કરવાની હતી, એ સાફ સફાઈ પણ ચાલુ છે. અને આપણે થોડી વારે અંદરના ભાગમાં ટેકાનું ધ્યાન રાખવા માટે પણ આપણે નીચે ઉતરતા હતા, જેથી કરીને આપણા કપડાં અત્યારે સિમેન્ટવાળા થઈ ગયા છે. તો હેલે રાખે, એ તો આપણો ભાઈ વ્યવસાય છે. સફાઈમાં વળગી ગયા છે. તો સીડી છે, સીડીની કમ્પ્લીટ સફાઈ કરવાની છે, રેલિંગ બેલિંગ અને બધું રેડી. આપણે જોઈએ બજારમાં તો લગભગ ભરાઈવાળા માણસો હતા, ઉંચકવાળા માણસો, એમણે બધું કમ્પ્લીટ સફાઈ કરી નાખી છે. આ ઉપરની સીડી ભરીએ ને, ઉપરની સીડી ભરીએ એટલે નીચેની સીડીનો ગેપની ઉપર જ હતો. ત્યાંથી છે ને અહીંયા માલ ઘણો બધો ખીરો છે, તો હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે પગ સ્લીપ થઈ જાય તો ક્યારેક પડી પણ જવાય. બહારના ભાગ વાગ્યા છે બપોરના 3 અને આપણું ધાબુ ભરવાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એ લોકોએ પણ એમનો કરિયાવર ગાડીમાં ભરી લીધો છે અને આપણા સોહનલાલને પણ થોડી ઘણી સફાઈનું કામ હતું, એ બધું સોંપી દીધું છે. અને ત્યાર પછી હવે આપણે જવું છે ઘરે જમવા માટે, કારણ કે આપણે ધાબુ ભરાઈનું કામ હોય ત્યારે બપોરે જમવા જવાનું સેટિંગ આવતું નથી. થોડો ઘણો નાસ્તો પાણી જેવું કરી લઈએ અને ત્યાર પછી પૂરું થાય કામ એટલે આપણે ધાબુ કમ્પ્લીટ કરી અને જમવા માટે ઘરે જતા હોઈએ છીએ. તો હવે આપણે જઈએ છીએ જમવા માટે ઘરે. સોહનલાલ એનું કામ કમ્પ્લીટ થઈ જશે એટલે કાં તો મને ફોન કરશે કાં તો અશોકભાઈને ફોન કરશે, એટલે આપણું જે બીજું કામ હાલે છે, બીજી સાઈડ ચાલુ છે, એ જગ્યાએ એમને જે કંઈ થોડું ઘણું પરચુરણ કામ હશે એ એમને સીંધી દેશું અને એમનો સમય ભરાઈ જશે. તો આપણી ગાડી પણ આજે ઘણી બધી આગી પાર્ક કરવી પડી હતી, કારણ કે આજે અહીંયા જગ્યા હતી નહીં. આપણે પહોંચી ગયા ઘરે અને નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને ત્યાર પછી આપણે પહોંચી ગયા બીજા ઘરે જમવા માટે. આમ તો સમય છાતરી ગયો હતો એટલે જમવાની ઈચ્છા તો હતી નહીં, કારણ કે સમયસર આપણે 12:30 વાગ્યા નાસ્તો કરી લીધો હતો, તો ભૂખ પણ મરી ગઈ હતી. પણ ઘરે આવી અને સાંભળ્યું કે ભાઈ સૂકી મેથીનું શાક છે, તો પાછી ભૂખ લાગી ગઈ. તો જો મિત્રો, સૂકી મેથીનું શાક છે, સાથે સાથે બાજરાનો રોટલો છે, ખાટી કેરીનું અથાણું છે, મુરબ્બો છે, છાશનો મસાલો છે અને સુખડી છે, સુખડી પણ છે અને છાશ છે. એટલે જનરલી કેવું હોય કે ભાઈ અમારા ઘરે છે ને જાજે ભાગે તો કઠોળ જ બનતું હોય છે, અને કઠોળ બને ત્યારે અમારા છોકરાઓ કર્મ, ધર્મ, આર્ય, નમ્રતા, કૃષ્ણ બધાય લગભગ અડધો રોટલો, પોણો રોટલો ચોળી અને ત્યારબાદ મસ્ત મજાનું જમીને ત્યાર બધી સ્કૂલે જતા હોય છે. એમને પણ કઠોળ ખાવાની બહુ મજા આવે છે. ઘણી વખત તો કેવું છે કે ભાઈ શાક ન બન્યું હોય તો અમારા કર્મનો એવી ફરમાઈશ હોય કે ભાઈ
મમ્મી અથવા તો બાબુ તમે ચોળીનું શાક બનાવો અથવા તો તમે સૂકી મેથીનું શાક બનાવો અને ત્યારે એને બહુ જમવાની બહુ જ મજા આવે છે. તો ચાલો સાથે મળીને આપણે બધા જ જમી લઈએ સૂકી મેથીનું શાક અને બાજરાનો રોટલો અને સાથે બહુ જ મસ્ત મજાના અથાણા. મસ્ત મજાનું શાક બન્યું છે અને આપણી સિસ્ટમ તો એવી છે કે કોઈ પણ તળેલું શાક ખાવું હોય ને તો આપણે કોઈ દિવસ ચમચીનો ઉપયોગ કરતા નથી અને ચોળીને હાથે 5 આંગળે ચોળીને ખાઈએ છીએ. કારણ કે તમારે જો કઠોળનું શાક ખાવાનું અથવા તો કોઈ પણ ચોળીને શાક ખાવાનું જો તમારે સ્વાદ લેવો હોય ને તો તમારે હંમેશા 5 આંગળેથી જ ખાવાનો ટ્રાય કરવાની. એક વખત ટ્રાય મારજો મિત્રો, જોજો તમે ક્યારેય પણ કોઈ પણ કઠોળનું શાક કે કોઈ પણ શાક તમે ચોળીને ખાધું હોય તો તમે હાથેથી ખાધું છે કે નથી ખાધું કમેન્ટ કરજો અને જણાવજો કે એમાં સ્વાદમાં કંઈ ફરક લાગ્યો તમને, ચમચીએ ખાવશો એમાં અને હાથે ખાવશો એમાં. તો સાથે સાથે અત્યારે આપણે ગરમા ગરમ મસ્ત મજાની સિંગ પણ શેકાઈ ગઈ છે. તો મિત્રો શાક અને રોટલાનો અત્યારે રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને સાથે સાથે ગરમા ગરમ સિંગ શેકાતી હતી, મસ્ત સુગંધ આવતી હતી ખાતા ખાતા. એટલે ત્યાર પછી આપણે રાઉન્ડ ચાલુ થઈ ગયો છે સિંગનો. અત્યારે લીલી સિંગ છે, મસ્ત મજાની ગરમા ગરમ સિંગ છે. તો ચાલો બધા ખાવા માટે. કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. આજે આપણે ધાબુ ભરી અને ત્યાર પછી 4:30 વાગ્યે થોડાક ફ્રી હતા એટલે આપણને 3-4 દિવસ થયા એવું થતું કે ભાઈ આપણે એક માઇક્રોફોન લઈ લઈએ તો આપણને શૂટિંગમાં અને અવાજમાં બહુ મસ્ત મજા આવે. કારણ કે અમારું બાંધકામનું કામ રહ્યું એટલે આજુબાજુમાં બહુ મશીનરીઓનો બહુ અવાજ બહુ આવતો હોય પણ આપણને માઇકનો એટલો બધો અનુભવ નહીં. એટલા માટે આપણે અત્યારે સસ્તું અને સારું એવું એક 420 રૂપિયાનું માઇક લીધું છે. આપણે તેને અનબોક્સિંગ કરીએ અત્યારે અને જોઈએ કેવું છે માઇક. પેકિંગ તો બહુ મસ્ત મજાનું છે, વાહ સરસ. એમાં 2 માઇક્રોફોન છે અને એક મોબાઈલની અંદર એટેચ કરવાનું ડિવાઇસ છે. આપણને હજી સુધી એમનું નામ તો નથી આવડતું. મસ્ત મજાના 2 નાના નાના માઇક્રોફોન છે, મસ્ત છે એકદમ સ્મૂથ. આ બીજું માઇક્રોફોન છે અને આ આઈફોનનું એક એટેચમેન્ટ લાગે છે ગમે એ. અને સાથે સાથે આ શું છે, આ લાગે છે ચાર્જિંગ કેબલ. હા સી ટાઈપ ચાર્જિંગ કેબલ છે. તો આપણે ચાલુ કરીએ અને જોઈએ. ચાલુ તો થઈ ગયો. હા સરસ સરસ. આ બીજો ડિવાઇસ છે. સરસ, બંને ડિવાઇસ કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે. હવે આપણે મોબાઈલની અંદર એટેચ કરી અને અત્યારનું જે છેલ્લી ક્લિપ આપણે શૂટ કરવાની છે એ આ અવાજની અંદર આપણે શૂટિંગ કરશું. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10. આમ તો આપણે આપણું જે ડેલી વર્ક હોય એમાંનું અત્યારે આપણે બપોરે 4 વાગ્યે ધાબો ભરી અને આપણે ફ્રી થઈ ગયા હતા. ત્યાર પછી આપણે ઘરે આવી નાહી ધોઈ ફ્રેશ થઈ અને જમી અને ત્યાર પછી આપણે થોડી ઘણી ખરીદી કરવાની હતી. એ ખરીદી કરી પછી ફરી ઘરે આવ્યા. ત્યાર પછી ઘરે આવી અને જમી કરી અને અત્યારે આવી ગયા છીએ આપણે સૂવા માટે. તો મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને હા, જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપણા પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.